એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ મહેનતુ માણસ રહેતો હતો. તેનું નામ હતું પરેશ. પરેશ રોજ મહેનત કરીને થોડું ઘણું કામ કરતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. પરેશને 2 દીકરા હતા. મોટાનું નામ લાલો અને નાનાનું નામ લાલભાઈ. ગરીબી હતી, પણ પરિવારમાં પ્રેમ અને એકતા હતી. એક દિવસ પરેશ ખેતરમાં કામ કરી રહ્યો હતો. અચાનક તેની કોદાળી માટીમાં કંઈક કઠણ વસ્તુ સાથે અથડાઈ. તેને માટી હટાવી અને ત્યાંથી સોનાનો એક ઘડો મળ્યો. સોનાનો ઘડો જોઈને પરેશ ચોંકી ગયો. તેની ખુશીનો પાર ન રહ્યો. પણ મનમાં પ્રશ્ન હતો, શું આ રાખવું યોગ્ય છે? પરેશની પત્નીએ કહ્યું, આ સોનું આપણું નથી. આ આપણે સરકારને આપી દઈએ. પરેશે શાંતિથી જવાબ આપ્યો, આપણે આખું જીવન ગરીબી જોઈ છે. બાળકોના ભવિષ્ય માટે હાલ આ જરૂરી છે. પરેશે સોનું વેચી દીધું. પણ મોજ શોખમાં નહીં. બંને દીકરાઓના શિક્ષણમાં. લાલો અને લાલભાઈ ભણવામાં ખૂબ હોશિયાર હતા. સમય જતાં બંને મોટા થયા અને પોતાનો સારો ધંધો શરૂ કર્યો. મહેનત અને સમજદારીથી ધંધો દિવસે દિવસે આગળ વધ્યો. પછી બંને દીકરાઓના લગ્ન થયા અને આખો પરિવાર સુખથી અને એકસાથે રહેવા લાગ્યો. જીવનમાં પૈસા કરતાં તેનો યોગ્ય ઉપયોગ વધારે મહત્વનો છે. એક સાચો નિર્ણય ભવિષ્ય બદલી શકે છે.